નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો ભાવનગરમાં આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે। ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવ્યા છે। હડકવાની રસી એક્સપાયરી ડેટ વાળી હોવાનું આપવામાં આવી છે અને 6 લોકોને એક્સપાયરી ડેટ વાળી રસી આપવામાં આવી તો ડિસેમ્બર 2024માં આ જે રસી હતી તે એક્સપાયર થઈ ચૂકી હતી। તો જિલ્લા પંચાયત વિપક્ષના નેતાએ આરોગ્ય અધિકારીને રજૂઆત કરી છે। 7 દિવસમાં જિલ્લા પંચાયત હસ્તકના તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર એક્સપાયરી ડેટની દવાઓ હટાવવામાં નહીં આવે તો જિલ્લા પંચાયત વિપક્ષ નેતાએ આંદોલનની ચીમકી આપી છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, જે હડકવાની રસી હતી તે એક્સપાયરી ડેટ વાળી આપવામાં આવી છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસ વાત કરીએ તો જે ભાવનગર જિલ્લાના ત્રાપજનું જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાંથી આ હડકવાની એક્સપાયરી થઈ ગયેલી એટલે આઉટ ઓફ ડેટ થઈ ગયેલી રસી ગત ડિસેમ્બર મહિનામાં આ રસી છે આઉટ ઓફ ડેટ થઈ ગઈ હતી અને તે 6 અલગ અલગ વ્યક્તિઓ છે તેને આપી દેવાઈ હતી। જેમાં ત્રાપજની આજુબાજુના જે ગામો છે તે ગામોના જે લોકો છે તેમને આ રસી છે તે અપાઈ હોવાનું સામે આવ્યું છે। હાલ જે આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી છે જે જિલ્લા પંચાયતના તેઓનું કહેવું છે કે આજ વહેલી સવારથી તેમની ટીમ દ્વારા દરેકે દરેક જે તેમના આરોગ્ય સેન્ટર છે તેમના દ્વારા આની ચકાસણી કરવામાં આવી છે કે કેટલી દવાઓ હવે એક્સપાયરી છે અને કેટલી દવાઓ એક્સપાયરી થવાની નજીક છે અને તેનું આજે રજીસ્ટર મેન્ટેન કરી અને તેનો તાગ મેળવશે। આ અંગે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે જે વ્યક્તિ દ્વારા આ જે રસી દેવાયેલી છે તેમની સામે ફરજમાંથી મોકૂફી કરવા સુધીના પણ પગલા તેઓ લઈ શકે છે અને ચોક્કસ કહી શકાય કે ગતમાં જે આપને રોકવા માંગીશ ડોક્ટર ચંદ્રમણી કુમાર, જિલ્લા આરોગ્ય અધિકારી અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે એક્સપાયરી ડેટ વાળી જે આ રસી છે તે આપી દેવામાં આવે છે એટલે અહીંયા કંઈક થઈ ગયું હોત તો પછી એના માટે જવાબદાર કોણ? ચોક્કસ જે સ્ટાફે રસી આપી છે એની ભૂલ છે, એની અમે ખાતરી કરાવીએ છીએ અને સાંજ સુધીમાં એના સામે એક્શન લેવામાં આવશે। અને સામાન્ય રીતે કોઈ પણ ઇન્જેક્શન की દવા આપતા પહેલા એને એક્સપાયરી ડેટ જોઈ લેવાની જરૂરિયાત હતી જે સામાન્ય રીતે પ્રક્રિયા હોય છે પણ એમનાથી ભૂલ થયેલી છે અને સદનસીબે લાભાર્થીને કંઈ નુકસાન થયેલું નથી અને એની પણ અમે ખાતરી કરી રહ્યા છીએ અને એના સામે સાંજ સુધીમાં એક્શન લેવામાં આવશે। ડોક્ટર ચંદ્રમણીભાઈ, પણ અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે ચલો આ મામલો આખો ધ્યાનમાં આવ્યો અને એટલા માટે હવે તપાસ થઈ રહી છે પણ એ વાતની શું ગેરંટી કે અત્યાર સુધી આ પ્રકારની ભૂલો નહીં થઈ હોય? કારણ કે જો આ સામાન્ય વસ્તુ પણ ચેક કરવામાં ન આવતી હોય તો આવા તો ઘણા સવાલો થયા હશે, ઘણા આગળના સમયમાં પણ આ પ્રકારની ઘટનાઓ સર્જાઈ હશે, તો એનું શું? સામાન્ય રીતે અમારા 48 માંથી 40 પીએસસી એનક્વાસ છે એટલે સામાન્ય ટ્રેનિંગ એ લોકોને પણ આપેલું હોય છે અને સામાન્ય રીતે આવું કંઈ બનતું નથી પણ કયા કારણસર બનેલું છે એ તપાસનો વિષય છે। એટલે ફાર્માસિસ્ટને દવાઓ મળે તો એ જોઈને એ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરે છે। 3 મહિના પહેલાથી દરેક સ્ટાફને એલર્ટ કરવામાં આવે છે કે ભાઈ આવી કોઈ એક્સપાયરી ડેટની દવાઓ હોય તો કાં તો એને વહેલાસર ઉપયોગ કરો અને ઉપયોગ ના થઈ શકતું હોય તો નિકાલ કરો નિયમ અનુસાર। પરંતુ કયા સંજોગોમાં એક્સપાયરી ડેટની દવાઓ સ્ટોકમાં પડેલું રહી ગયેલું અને નવા સ્ટોક વાપરી નાખ્યા અને જૂના સ્ટોક પડેલા હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ। અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું એ રજીસ્ટર મેન્ટેન નથી થતું કે પછી એ ભૂલચૂક એટલા માટે થઈ જતી હોય છે કે ટ્રેનિંગનો ક્યાંક અભાવ રહી જતો હોય છે એટલા માટે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે? ચોક્કસ રીતે માની શકાય કે એને ટ્રેનિંગ આપ્યો હશે પણ ટ્રેનિંગની અસરકારકતા ઓછી હશે જેના કારણસર એ સ્ટાફથી ભૂલ થયેલું છે એટલે ટ્રેનિંગ માટે પણ અમે ફરીથી વિચારીશું કે કઈ રીતે અસરકારક રીતે ટ્રેનિંગ આપી શકાય। જી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો અહીંયા ટ્રેનિંગનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। એક તરફ જે તમામ સ્ટાફ હોય છે તેને ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે પણ અહીંયા ક્યાંક અભાવ જોવા મળતો હોય તે પ્રકારની ઘટના જોવા મળી છે। સંવાદદાતા નીતિન ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, આખી ઘટના શું હતી? સૌથી પહેલા તો એ જ સમજવા માંગીશું। જી વાત કરીએ તો માર્ચ મહિનાની 20 થી 22 તારીખ લગીમાં 6 લોકોને છે તે ડોગે બાઇટ એટલે કે કૂતરા કરડ્યાની ઘટનાઓ સામે આવી હતી જે ત્રાપજ પંથકના આજુબાજુના જે ગામો છે ત્યાંથી આ ઘટના સામે આવી હતી અને ત્યારબાદ જે આરોગ્ય કેન્દ્ર છે ત્રાપજ ખાતેનું ત્યાં 6 વ્યક્તિઓને આ રસી માટે ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને તેમને રસી આપવામાં આવી હતી પરંતુ કંઈક ને કંઈક કારણસર આ લોકોએ જે રસી છે
તે ચેક નહોતી કરી અને એક્સપાયરી રસી છે તે 6 લોકોને સામે આપી દીધી અને સમગ્ર બાબતને લઈ અને જે તળાજા જિલ્લાના ઉપપ્રમુખ છે જે ઘનશ્યામસિંહ ગોહિલે તેમને આ સોશિયલ મીડિયામાં આરોગ્ય સામે પ્રશાસકના જે સવાલો ઉઠતા હોય તેનો વિડીયો છે તે વાયરલ કર્યો હતો ને તેને લઈને સમગ્ર ઘટના છે તે સામે આવી છે. હાલ તંત્ર પોતાનો જે લૂલો બચાવ છે તે કરી રહ્યો છે. કંઈક ને કંઈક જે સ્ટોરમાંથી આ વસ્તુ આવતી હોય તો શું સ્ટોરના લોકોને ખ્યાલ નહીં હોય કે એક્સપાયરી દવાઓ છે તે આ જે આરોગ્ય સેન્ટરો છે ત્યાં પહોંચાડવામાં આવતી હોય, એટલે કંઈક ને કંઈક શંકાના દાયરામાં જે સ્ટોરના કર્મચારીઓ છે તે પણ સીધી રીતના આવે છે. જી બગસરા સેવી ઘટના ડીસામાં પણ બનતા હવે ખળભળાટ મચ્યો છે અને બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા છે. ડીસાના રાજપુર શાળામાં પણ આ ઘટના બની હતી. ધોરણ 6 થી 8ના 7 બાળકોએ કાપા માર્યા હતા. ઘટના સામે આવતા મામલો દબાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે તો જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોને સમજણ આપવામાં આવી. મોબાઈલ ગેમ્સ પ્રભાવ હેઠળ આવી પ્રવૃત્તિ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. તો હવે આ વિદ્યાર્થીઓ છે ડીસાની ઘટના કે જ્યાં બાળકો દ્વારા હાથ પર કાપા મારવામાં આવ્યા છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, જે પ્રમાણે આ શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેમના દ્વારા હાથ પર કાપા મારવામાં આવ્યા છે, આખરે શું કારણ હતું, શું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે? ચોક્કસથી આપને જણાવી દઉં કોમલ કે જે રીતના બગસરામાં ઘટના બની હતી તેવી જ ઘટના આ ડીસાની એક પ્રાથમિક શાળાની પણ કહી શકાય. કારણ કે ડીસા પ્રાથમિક શાળાના જે 7 જેટલા બાળકો હતા ધોરણ 6 થી 8ના, તેમના હાથમાં પણ કાપાના નિશાન જોવા મળ્યા હતા અને તે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તે બાદ વિદ્યાર્થીઓ જે છે તે આજે શાળાએ પણ નથી આવ્યા. શાળાના પ્રિન્સિપલ શ્રવણભાઈ આપણી સાથે છે, સીધી જ વાત કરીશું તેમના જોડે. ખાસ કરીને કેટલા બાળકો હતા, ક્યારે કાપા લગાવવામાં કઈ પ્રમાણે તમારા ધ્યાનમાં આવ્યું? નમસ્કાર. અમારી સ્કૂલમાં 5 દિવસ પહેલા કેટલાક બાળકો મને બતાવ્યું સાહેબ આ કેટલાક છોકરાઓના હાથ ઉપર નિશાન છે, એટલે અમે બાળકોને બોલાવીને જોયું તો થોડાક સામાન્ય હાથ ઉપર નિશાનો હતા અને પૂછ્યું કે કેમ આવું કરવું પડ્યું? તો બાળકો સાહેબ મારો એક મિત્ર હતો અને એને એમ કહ્યું કે તું આવું કરી શકે, જો અમે અમારામાં તાકાત છે, તારામાં આવી જીગર છે. એટલે મેં કહ્યું કે જીગર છે એમ કરીને એ લોકોએ એને કાપા કર્યા. પછી બીજા બાળકને પૂછ્યું કે સાહેબ મારા મમ્મી પપ્પાને એને સોગન આપ્યા અને એટલા માટે થઈને એ લોકોએ કર્યું. એટલે અમે એમાં કંઈક બહુ ઝાઝું દેખાયું નહીં, એટલે અમે થોડાક સમજાવીને બાળકોને કહ્યું ભાઈ આવું ન કરાય, કોઈ દિવસ કોઈની ચેલેન્જ કરીને શરીર પર આપણે અસર કરીએ કોઈ નુકસાન થઈ જાય. એ વખતે કંઈ એટલી બધી ગંભીર અસર હતી નહીં, પણ બીજા દિવસે અમે ન્યૂઝમાં જોયું તો પછી અમે થોડુંક ગંભીરતા લીધી કે આ વસ્તુ ગંભીર પણ હોઈ શકે. બની શકે કે બાળકોને કોઈ મનોવૈજ્ઞાનિક રીતે એની મગજ પર કોઈ અસર થઈ હોય કે કોઈ મીડિયાના કે ભાઈ એનું મોબાઈલને કોઈ ગેમિંગનો કોઈ શિકાર બનાવ્યો હોય તો બધું આપણે એનું પદ્ધતિસર મનોવૈજ્ઞાનિક રીતે એમને થોડુંક માર્ગદર્શન અપાઈએ. અમે તો કામ કરી જ હતું, પણ અમે થોડોક ભરોસો રાખ્યો કે ચાલો જિલ્લામાં બાળ સુરક્ષા અધિકારીને કહેવા માટે અમને બોલાયા. એમનું થોડું એમનું કાઉન્સેલિંગ કરાવીએ. અમે એક શિબિરનું આયોજન કર્યું. હવે વાલી અને વિદ્યાર્થીનું માર્ગદર્શન શિબિર ગઈકાલે એ લોકો આવ્યા, બધાને મળ્યા, બાળકોને માર્ગદર્શન આપ્યું, વાલીઓને માર્ગદર્શન આપ્યું. આવા કેટલાક બાળકો હતા તો બાળકોને પણ થોડું એને મળીને એના વાલીઓને મળીને જોયું. એમની રીતેનું અમનું સંશોધન ચાલુ છે અત્યારે કે ભાઈ આ કારણ કે આ ઘટના બાળકોમાં કેવી રીતે બની એ એમનો વિષય છે ને એમની તપાસ ચાલુ છે. પણ અમે ચર્ચા કરી કે સાહેબ એમાં શું હોઈ શકે, કદાચ પેલા આનું જે મોબાઈલની જે ગેમ છે એનું વળગણ હોય ને એની અસર હોય તો અમને બધું કેટલાક વાલીઓના મોબાઈલ લઈને જોયું પણ ખરું તો એની અંદર એવું કંઈ ખાસ જોવા મળ્યું નથી. પણ અત્યારે એમની રીતે કંઈક એની તપાસ બાળકો શાળાએ આવી રહ્યા છે એ કાલ સુધી તો હતા, પણ આ બધું પૂછપરછ ને આ બધું થયું ને એટલે બાળકો થોડાક ડરી ગયા છે. એ બાળકો તો આજે એક પણ નથી. શું લાગે છે શેના કાપા છે? બ્લેડથી મારવામાં આવે છે? એટલે પૂછ્યું અમે તો પેલું શાર્પનર આવે ને એની બુકથી બ્લેડ હોય એ થોડીક ખસી એટલે ટેટુ ના બધું બનાવીને દેખાદેખી બધું બાળકો કરતા જ હોય છે. રમતા રમતા પણ ઘણી વાર કે ભાઈ ચલો આટલાથી હું જમ્પ મારું તું જમ્પ મારી શકે છે એમ જમીન ઉપર કૂદતા હોય છે, કંઈક રમત કરતા હોય. રમતમાં એમણે કર્યું હોય એવું હાલ લાગી રહ્યું છે. પણ અમે થોડુંક ગંભીર બની કે કદાચ કોઈ બીજી કોઈ ઘટના હોય તો આજે 8 બાળકો છે, કાલે એને દેખાદેખીથી 16 બાળકો થાય, 20 થાય, બધા બાળકોને ન થાય એટલા માટે અમે મનોવૈજ્ઞાનિક રીતે આપણે સરકારી તંત્રનો સહારો લઈ અને બાળકોનું અમે કાઉન્સેલિંગ કરાવી છે અને સ્થિતિ હાલ સ્ટોપ છે. કોઈ વધારે બીજા નવા બાળકોમાં આવું કંઈ જોવા અમને મળ્યું નથી.
વાલીઓનું શું કહેવું છે આ બાબતે? વાલીઓ જોડે વાલીઓને તો બહુ કઈ ખ્યાલ જ નથી ને. એક વાલીને મેં કાલ પૂછ્યું હતું કે ભાઈ આની મમ્મીએ પૂછ્યું કે કેમ તારા હાથ પર શું નિશાન થયું છે, કેવી થયું ભાઈ? કે હું તો કોટામ પડ્યો હતો ને, એટલે કે કોટામ લેવા ગયો એટલે કે મને આવું થયું. બાળકે એના વાલીને એવો જવાબ. એટલે વાલીને તો બહુ ખ્યાલ નથી આવ્યો. અમે વાલીને જાગૃત કર્યા ભાઈ આવું કંઈક બની શકે તો આ બધા વાલીઓને કંઈક ટોકશો નહીં, તમે એને કંઈક ગંભીરતાથી એને લો અને એ શું કરે છે ખાલી એનો અભ્યાસ કરો. એ સાહેબે એ વાત કરી કે બાળકોની એની એ મનોવૈજ્ઞાનિક રીતે એનું વર્તન, એ જમવા બેસે તો ઓછું ખાય છે, વધારે ખાય છે, રાતે જાગે છે, શું કરે છે, એનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરવાની એમને કંઈક વાત કરી છે. બાકી બીજું હાલ બાળકોમાં કશું જોવા મળ્યું નથી. પણ આજે તો બાળકો એક પણ આવે એ ડરી ગયા છે. કોમલ, કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વિધાનસભા ગૃહમાં સીએજીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને બજેટ સત્રના અંતિમ દિવસે સીએજીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યની આરોગ્ય સેવા સંદર્ભે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે કર્મચારીઓની મોટા પાયે ઘટ અને વર્ષ 2016-2022માં 9,983 કર્મીની ભરતી છતાં ઘટ જોવા મળી છે. જાહેર આરોગ્ય સંસ્થાઓમાં તબીબોની 23% અને નર્સની 6% ઘટ જોવા મળી છે. તો 33માંથી 19 જિલ્લામાં 25% કરતા તબીબો અને પેરામેડિકલ સ્ટાફની ઘટ જોવા મળી છે. કેગના રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓનું અસમાન ભૌગોલિક વહેંચણીમાં સુધારો કરવો જરૂરી. તો સાથે આરોગ્ય ક્ષેત્રમાં સીએજીએ સરકારને સૂચવ્યા છે સુધારા. સરકાર ઓપીડી, આઈપીડી સેવાઓ વધુ ઉપલબ્ધ કરાવવા અસરકારક પગલાં લે તેવું કહેવામાં આવ્યું છે. તમામ સરકારી આરોગ્ય સંભાળ સુવિધાઓમાં પૂરક સેવાઓને સુધારવી જરૂરી બની છે. આવશ્યક દવાઓનો પુરવઠો પૂરતી માત્રામાં પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી દવાઓના નમૂનાના રિપોર્ટ આપવામાં વિલંબ કરે છે. 2019-22 દરમિયાન લેબના ટેસ્ટિંગ રિપોર્ટ 5 થી 55% સુધી બાકી રહ્યા છે. જાહેર આરોગ્ય સંસ્થાઓમાં બેડ અને ઇમારતની માળખાગત સુવિધામાં અછત જણાઈ રહી છે. તો સરકાર આરોગ્ય ક્ષેત્રનું બજેટ 8% સુધી વધારી મૂડી ખર્ચ વધારે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મીઓનું સતત 12મા દિવસે આંદોલન જોવા મળી રહ્યું છે. પાટનગર, ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓના ધામા નાખવામાં આવ્યા છે. સતત 12મા દિવસે બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વિવિધ માંગોને લઈને આરોગ્ય કર્મીઓ અડગ જોવા મળી રહ્યા છે. તો સતત 12 દિવસથી તે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના વિમલ ચુડાસમાને બહાર કાઢવામાં આવ્યા અને પોઈન્ટ ઓફ ઓર્ડર વિના પ્રશ્ન ઉઠાવવા મુદ્દે અધ્યક્ષે તેમને ટોક્યા હતા. નિયમ વિના પ્રશ્ન કરતા બહાર કાઢવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ થયા હોવા મુદ્દે વિમલ ચુડાસમાએ સરકારને પ્રશ્નો કર્યા. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ શહેરમાં પ્રવીણ રાઠોડ અને લલિત રાઠોડ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની વાત કહી. ખનીજના અધિકારીઓ તપાસ અર્થે જતા ન હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે. ત્યાં પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ મોટા ખનીજ માફિયાઓ છે. એના સર્વે નંબર લેટરપેડ ઉપર લખેન કે આ સર્વે નંબર ઉપરથી આટલી ખનીજ ચોરી થયેલી છે. આપણી આખી વિધાનસભામાં સમય જાય આટલા મોટા ખાડા છે એ વાત કરી છે. અને મેં કીધું કે ભાઈ એમાં તાત્કાલિક ધોરણે એમને ત્યાં તપાસ કરવામાં આવે, સર્વે કરવા. જે ખનન માફિયાઓ બેફામ થયા છે એના અનેક ઉદાહરણો, એના પુરાવા આ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન અને સરકારના જવાબોમાં મળ્યા છે. અને આ ધંધાનો પર્દાફાશ કરવા માટે અમારા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જ્યારે ઊભા થાય તો નિયમોની જોગવાઈને આગળ કરીને એમને બોલવા દેવામાં ના આવે. અમે અધ્યક્ષશ્રીને કહ્યું કે કદાચ નિયમોની જોગવાઈ નહીં હોય પણ ગુજરાતમાં ગેરકાયદેસર ખનન થાય છે, સરકારની સંપત્તિ લૂંટાય. સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. અસામાજિક તત્વો ગુનાખોરી ન કરે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન મારફતે વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. શહેરના 5 વિસ્તારોમાં ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. શહેરના પાંડેસરા, ડિંડોલી, ભેસ્તાન, ઊનપાટિયા, કોસાડ વિસ્તારમાં ડ્રોનથી સર્ચ કરવામાં આવી રહ્યું છે. રોડ પર કે સોસાયટીના નાકે અસામાજિક તત્વો દેખાય તો પોલીસ ત્યાંથી કાર્યવાહી કરતી હોય છે. તો
સુરતમાં અસામાજિક તત્વો સામે હવે પોલીસની લાલાખ જોવા મળી રહી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં અસામાજિક તત્વો પર તવાઈ બોલાવવામાં આવી છે, સર્ચ ઓપરેશન કયા પ્રકારે હાથ ધરવામાં આવ્યું છે? બિલકુલ, ગુજરાતમાં જે પ્રકારે ડીજી દ્વારા 100 કલાક અલ્ટિમેટ બાદ ગુનેગારોની યાદી બનાવવામાં આવી હતી અને ગુનેગારો પર જે રીતે ગુજરાત પોલીસ સાથે સુરત પોલીસે લાખ કરી છે અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતોનું ડિમોલેશન ચાલે છે, ત્યારે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન મારફતે સર્ચ કરવામાં આવે છે। શહેરના અલગ અલગ 5 વિસ્તારોમાં ડ્રોનની મદદથી પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને સુરતનું પાંડેસરા હોય, દિંડોલી, બેસ્તાન, ઉનપાટિયા, કોસાળ આવાસ સહિતના વિસ્તારોમાં ડ્રોનની મદદથી અસામાજિક તત્વો પર વોચ રાખવા સાથે ગુનાખોરી ડામવાનો પ્રયાસ સુરત પોલીસે શરૂ કર્યો છે। કે સુરત પોલીસે ગુનેગારો પર જે પ્રકારે કાયદાનો સકંજો કહેતો છે તેને લઈને ગુનેગારોમાં નાસભાગ મચી ગઈ છે, ત્યારે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા અલગ અલગ ઓપરેશનો હાથ ધરવામાં આવે છે, તેમાંનું આ એક ઓપરેશન હતું। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં ફરી એકવાર તોફાની તત્વો બેફામ બન્યા છે। એપીએમસી માર્કેટમાં યુવકને માર માર્યોની ઘટના સામે આવી હતી અને સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે। 20 તારીખે યુવકને અસામાજિક તત્વોએ માર માર્યો હતો। સમગ્ર મામલે વેજલપુર પોલીસે તપાસ પણ હાથ ધરી છે। તો ઢોર માર મારવામાં આવ્યો હતો યુવકને અને હજુ પણ અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા એક તરફ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે ગેરકાયદેસર બાંધકામો પર, તેમ છતાં પણ અસામાજિક તત્વોનો આતંક ડામવાનું નામ નથી લઈ રહ્યો। આ વધુ એક ઘટના અમદાવાદ શહેરની કે જ્યાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે તોફાની તત્વો ક્યારે સુધરશે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। વેજલપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણામાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે અને સુરપુર ગામ નજીક કેમિકલની બેગ ઠાલવવામાં આવી હતી। રોડની સાઈડમાં કેમિકલ બેગ ઠલવાતા લોકો પરેશાન થયા છે। બહુચરાજી હારીજ હાઈવે પર સુરપુર ગામના પાટિયા પાસે કેમિકલની બેગોનો જથ્થો જોવા મળ્યો છે। કેમિકલના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। ખેતરોમાં કામ કરતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી જેવી સમસ્યા થતા ખેડૂતો પરેશાન થયા છે। તો કેમિકલની જે થેલીઓ છે તે રોડની બાજુમાં ફેંકતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, હવે કેમિકલની થેલીઓનો જે નિકાલ છે તે રોડની બાજુમાં કરવામાં આવી રહ્યો છે, લોકોને કેટલી પરેશાની? ચોક્કસથી કોમર જણાવ્યું છે કે મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। બહુચરાજી હારીજ હાઈવે પર સુરપુર ગામના પાટિયા પાસે કેમિકલની બેગો વચ્ચે તે ઠલવાઈ અને કેટલાક ઇસમો અહીંયાથી રફુચક્કર થયા છે। રોડની સાઈડમાં કેમિકલ બેગો ઠલવાતા હાલમાં લોકો હેરાન પરેશાન થયા છે। કેમિકલના કારણે જે લોકો હોય છે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે। આગામી દિવસોમાં આની ગંભીર અસરો પણ જોવા મળી શકે છે, ત્યારે ખેતરમાં કામ કરતા લોકોને પણ શ્વાસ લેવામાં તકલીફ પડતા ખાંસી જેવી સમસ્યાઓ પણ હાલમાં ખેડૂતોને થઈ રહી છે। ચોક્કસ કારમાં બેફામ છે કેમિકલ માફિયા સામે એક્શન લેવી ખૂબ જરૂરી બનશે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં ફરી ભયાનક અકસ્માત સર્જાયો છે। શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અમદાવાદના ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે એક બસ ઊભી હતી, જ્યાં એક એસયુવી કાર પાછળથી ઘૂસી ગઈ છે, જેના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે। આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। આ અકસ્માત બાદ બસ ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। આ અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ત્યાં આવી પહોંચ્યા હતા, જેના કારણે રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ ગોઝારા અકસ્માત બાદ બસ ડ્રાઈવરે પોલીસને આપેલી માહિતી પ્રમાણે બસ ચાંદખેડા બસ સ્ટેન્ડ પર પ્રવાસી લેવા માટે ઊભી હતી, ત્યારે પાછળથી સ્પીડમાં આવતી કારના ચાલકે ભૂલથી ઊભેલી બસને પાછળથી અથડાવી હતી। આ કારમાં બેસેલા પ્રવાસીઓને ગંભીર ઈજા થઈ હતી। અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમારે ત્યાં એને દાખલ કર્યો, ગંભીર જોતા સિવિયર હેડ ઇન્જરી હતી અને હેડ ઇન્જરી જોતા એને અમારે વેન્ટિલેટર ઉપર મૂકવો પડેલો છે। હાલ પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર છે। અત્યારે વેન્ટિલેટર ઉપર હોવાથી એને
એટલું કહી ના શકાય કે કેવું છે, પણ અત્યારની કન્ડિશન જોતા એ સિરિયસ કહેવાય. 48 કલાક પછી આપણને ટોટલ એની પરિસ્થિતિ જાણ થશે. ગાંધીનગર બાજુથી પૂર ઝડપે જે એક્સયુવી ગાડીના ચાલક પૂર ઝડપે આવતા હતા અને એમણે એએમટીએસને પાછળથી ટક્કર મારી અને અંદર એએમટીએસના પાછળના ભાગમાં ઘૂસી ગયેલ અને જે એએમટીએસની પાછળના ભાગમાં એક્સયુવી ગાડી ઘૂસી જતા જે કાર ચાલક છે એની બાજુમાં બેઠેલ વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે, જેનું નામ હાલમાં વિકાસ તરીકે પ્રસ્થાપિત થયું છે. અને કાર ચાલક જે પ્રકાશસિંહ જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે એમની હાલત પણ ગંભીર છે અને અત્યારે હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. રાજકોટના ધોરાજીમાં અકસ્માત સર્જાયો. બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો તો અકસ્માત સર્જી એસટી ડ્રાઈવર ફરાર થયો છે. એસટી ડ્રાઈવર ફરાર થઈ જતા મુસાફરો રજડ્યા છે તો ઉપલેટા રાજકોટ રૂટની બસે અકસ્માત સર્જ્યો છે. આગળ ઉભેલી કારને એસટીના ડ્રાઈવરે અડફેટે લીધી અને ધોરાજીના પાર્ટી પ્લોટ ચોક ખાતે એસટી ડ્રાઈવર બસ મૂકીને ફરાર થતા મુસાફરો હેરાન થયા હતા. એસટી અકસ્માત સર્જતા કારને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે અંદર બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો છે. પોરબંદરમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. સિલિન્ડર બ્લાસ્ટ થતા મકાનમાં આગ લાગી હતી તો પોરબંદરના મફતિયાપરા વિસ્તારમાં ચામુંડા માતાજીના મંદિર નજીક એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. મોડી રાત્રિના ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું જાણકારી મળી રહી છે. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. એરપોર્ટ પર અસુવિધાને લઈને ભુજના લોકો હેરાન પરેશાન થયા છે. ભુજ એરપોર્ટ પર સુવિધાના અભાવે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સવારે મુંબઈની એર ઇન્ડિયા એરલાઇન્સની વિમાની સેવા માટે યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો તો મુસાફરો 2 કલાક વહેલા આવી જાય છતાં બોર્ડિંગ પાસ ન બનતો હોવાની ફરિયાદ ઉઠી છે. ઘસારો હોવા છતાં માત્ર એક જ સિક્યોરિટી ચેકિન હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. મોટી ઉંમરના વડીલો કે અન્ય માટે બેસવાની પણ વ્યવસ્થા ન હોવાથી બહુ મોટી છે. આ સમસ્યા એકાદ 2 દિવસથી નહીં 6 મહિનાથી હોવાનું મુસાફરોએ જણાવ્યું છે. અમદાવાદના બાપુનગરમાં બોગસ પત્રકાર તોડ કરી પૈસા પડાવતો હોવાની ઘટના સામે આવી છે. આ તોડબાજ પત્રકારે તેના મિત્ર સાથે મળી વેપારી પાસેથી 20,000નો તોડ કર્યો. લગભગ 1 મહિના પહેલા તહેસીન ખાન પઠાણ નામના વેપારીએ કામદાર એસ્ટેટ શેડમાં બીજો માળ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. જ્યાં બોગસ પત્રકાર રઘુવરસિંહ આવી પહોંચ્યો અને તમે એએમસીની મંજૂરી લીધી નથી તેમ કહી તોડ કરવાના નામે 50,000ની માગણી કરી હતી. જો કે ત્યારે ઇરાદો પૂર્ણ ન થતા 2 દિવસ બાદ ફરી તેના મિત્ર રમેશ સાથે વેપારીના કારખાના પર આવી 20,000ની માંગણી કરી હતી. 20,000નો તોડ કરી બોગસ પત્રકાર તેમજ તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા. વેપારી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા બોગસ પત્રકારનો મિત્ર રમેશની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર પત્રકાર રઘુવરસિંહની શોધખોળ હાથ ધરી છે. આ અગાઉ પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં જ આરોપી વિરુદ્ધ એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો જે મુખ્ય આરોપી છે એના વિરુદ્ધ અન્ય 6 ગુના દાખલ થયેલા છે. એને પ્રોહિબિશનનો પણ ગુનો છે, એને તડીપાર પણ 2 વખત કરવામાં આવેલો છે અને તડીપાર હોવા છતાં તે અહીંયા વિસ્તારમાં ફરતો હોવાથી જીપી એક્ટ 142 મુજબની કાર્યવાહી પણ 3 થી 4 વખત એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કરવામાં આવેલો છે. એએમસીના હેલ્થ વિભાગે ખાણીપીણી બજારો અને બરફ ગોળાના સ્ટોલ પર કાર્યવાહી કરી છે. અનહાઇજેનિક ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા કે ક્વોલિટી મેન્ટેન નહીં કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન બોડકદેવ વિસ્તારમાં અલગ અલગ 5 ટીમોએ બરફ ગોળા અને ખાણીપીણી બજારોમાં ચેકિંગ હાથ ધરી ફૂડ સેમ્પલો લઈ લીધા હતા. જો કે આ ફૂડ સેમ્પલોને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે, ત્યારબાદ તેનું પરીક્ષણ રિપોર્ટ આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ પાણીપુરી બજારમાં વગર લાયસન્સે વેપાર કરતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા વેપારીઓ વિરુદ્ધ સીલિંગ અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. તો અમદાવાદમાં ખાણીપીણી બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમજ અનહાઇજેનિક વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો એમસીના હેલ્થ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. અલગ અલગ ટીમો બનાવી જુદી જુદી જગ્યાએ ચેક કરવામાં આવી રહ્યું છે, જેવી કે બરફ ગોળાઓ, ખાણીપીણી બજારો
વગેરે ચેક કરી એના નમૂનાઓ લેવામાં આવે છે અને નમૂનાઓ લેબોરેટરી મોકલી આપવામાં આવશે અને લેબોરેટરીના રિપોર્ટ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ ખાણીપીણી બજાર છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગ એટલા માટે કે ક્યાંક ફૂડ સ્ટાન્ડર્ડ સેફટી જે છે તેનું અનુકરણ કરવામાં આવે છે કે તેનું ઉલ્લંઘન કરવામાં આવે છે તે બાબત ચેકિંગ કરવામાં આવ્યું છે. આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં એએમસીના ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મહત્ત્વની વાત છે કે જે જજીસ બંગલો રોડ છે ત્યાં આવેલા સોમેશ્વર અને રામેશ્વર બરફ ગોળા જે છે ત્યાં અલગ અલગ ફ્લેવરના ગોળા જે મળે છે તેમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એએમસીની ટીમ જે છે તે અત્યારે હાલ ફૂડ સેમ્પલ જે છે તે લઈ છે. 2 અલગ અલગ ફ્લેવરના સેમ્પલ જે છે ફૂડ સેમ્પલ તે લેવામાં આવે છે અને